हेलो मित्रों, नमस्कार। केम छो? जय जवान जय किसान, हर हर महादेव। तो आज तारीख से बीजी छठो महीनो 2026 2/6/26 અને વાર છે મંગળવાર। અને તમને જણાવતો બહુ જ દુઃખનો આનંદ અનુભવે છે કે આપણે કાર્યનો મંડપ એ વાવાઝોડાના કારણથી નીચે પડી ગયો છે। તમે જોઈ શકો છો મિત્રો, બહુ દુઃખ ભરી કહાની છે, કેમ કે આટલી બધી મહેનત કર્યા બાદ પણ આપણો મંડપ આ વાવાઝોડાના કારણથી રાત્રે પડી ગયો છે। તમે જોઈ શકો છો મિત્રો, જેમ કે મેં ગઈકાલે તમને જણાવ્યું હતું કે આપણા આ મંડપમાંથી કેટલો માલ નીકળશે અને કેટલી જોરદાર બેઠક થઈ હતી। તો આપણે ગયા વિડીયોની અંદર વાત કરી હતી તારીખ 1/6 અને સોમવારે, પણ એ રાત્રે વાવાઝોડાના કારણથી આપણો મંડપ નીચે પડી ગયો છે। તમે જોઈ શકો છો મિત્રો, વાવાઝોડું નદી બાજુથી એટલું જોરદાર આવ્યું કે મંડપમાં બહુ જોરદાર ઘૂસી ગયું વાવાઝોડું, તો મંડપ નીચે આવી ગયો છે આપણો। અને ઉપરવાળો મંડપને કોઈ નુકસાન નથી આવ્યું, પણ આની અંદર બી થોડીક માકડીઓ આપણી ઉપડી ગઈ છે। જોકે આમાં કોઈ એટલું બધું નુકસાન નથી, પણ આપણે આ નીચેવાળા મંડપની અંદર પૂરેપૂરી એટલે કે જો દુઃખ થાય એવી ઘટના ઘટી છે। દુઃખ તો એ વાતનું છે કે આપણે આટલી બધી મહેનત કરીએ છીએ, તે છતાંય આપણને આવા ફળ મળે તો પછી શું કરીએ કહો। હવે જોઈએ છે, આને ઊભો કરવાની કોશિશ કરીએ છીએ, જો થઈ જાય તો સૌથી સારું। માણસો બોલાયા છે 2 4 5 જેવા, જો એ લોકો જો ઊભો કરી શકે તો ઠીક, નહીં તો પછી આપણો આ મંડપ તો કેન્સલ જ જવાનો એવું લાગે છે। પણ મને વિશ્વાસ છે ઘરે લગીને કે આ માણસો આવશે, જોશે અને ઊભો કરી આપે એવું લાગે છે। વાત કરી હતી મેં, રાત્રે બી ફોન કર્યો હતો અને સવારમાં બી ફોન કર્યો। હવે મંડપની અંદર મેં આ રીતના આપણે વાવાઝોડાના કારણથી અંદર પડી ગયો છે, તો તે કે વાંધો નહીં, આપણે આવીએ છીએ। હવે અત્યારના વાગ્યા છે 11:30, 12 વાગ્યા લગીને આવી જશે અને જોશે, પછી ખબર પડશે આપણને। મંડપ ઊભો કરવાનો ખર્ચો પણ મિત્રો બહુ થવાનો છે, 10 થી 15 હજાર રૂપિયાની આજુબાજુ થશે। પણ કે જો 10 થી 15 હજાર ખર્ચતા પણ જો મંડપ આપણો ઊભો થઈ જાય તો સારું છે। હવે જોઈએ છીએ આવીને શું કહે છે। મંડપની દશા તો તમે જોઈ શકો છો મિત્રો કે કેટલી ખતરનાક થઈ છે, અને બહુ દુઃખ થાય છે મને કે સારું આટલી બધી મહેનત કર્યા બાદ બી આપણો મંડપ નીચે પડી ગયો છે। તો મિત્રો તમે જોઈ શકો, આ માલ તો આપણે તો જો તમે કાયરા તો ખાલી જુઓ કેટલું કાયરાની બેઠક છે અને મંડપ નીચો આવી ગયો છે। બહુ દુઃખ ભરી કહાની છે મારી, પણ શું કરવું હવે, કંઈ સમજણ પડતી નથી। જો મિત્રો, આપણી આવી દુબળી દશા આવી ગઈ છે। કમેન્ટ સક્સેસની અંદર મને બતાવજો કે કોઈને મંડપ ઊભો કરતા આવડતું હોય તો થોડીક માહિતી આપે ફોન પર। બહુ ભયાનક વાવાઝોડાના કારણથી આપણી આ દશા આવી ગઈ છે। બહુ દુઃખ થાય છે મિત્રો, પણ શું કરીએ, હવે આપણા હાથમાં તો કંઈ છે નહીં। અને કારેલા તમે જોઈ શકો છો મિત્રો, કેટલા ખતરનાક બેઠક છે કારેલાની। આ મંડપ જોઈને મને બહુ દુઃખ થાય છે, બહુ દુઃખથી અનુભવું છું હું, બોલવાની બી મારામાં તાકાત નથી। પણ હવે કરીએ તો કરીએ શું આપણે, દુઃખનો આપ ઉપર તૂટી પડ્યો હોય આપણા ખેડૂત માટે તો એવું જ ને। તો ચલો મિત્રો, હર હર મહાદેવ। બીજું કહેવાની મારી તાકાત નથી। હવે આને આપણે ઊભો કરતાં કેટલો સમય લાગે છે, શું થાય છે, તો આપણે આગલા વિડીયોની અંદર તમને જણાવીશ। તો ચલો ફરી મળીશું મંડપ ઊભો થાય ત્યારે। હર હર મહાદેવ।